સુરતની શેરીઓ તિરંગાના રંગે રંગાઈ ગઈ। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરતમાં હજારો વેપારીઓ તિરંગા યાત્રામાં જોડાયા। સુરતમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સુરતી લાલાઓ જોડાતા સુરતના રસ્તાઓ તિરંગાના રંગે રંગાઈ ગયા। રિંગ રોડથી શરૂ કરવામાં આવેલી તિરંગા યાત્રામાં સુરતના 50,000થી વધુ વેપારીઓ જોડાયા। સુરતના રસ્તા તિરંગા યાત્રાના જે દ્રશ્યો સર્જાયા તે અદ્ભુત હતા। આજે આ તિરંગા યાત્રાનું અદ્ભુત દ્રશ્ય દેશ માટે પણ પ્રેરક બની રહેશે। મારી તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। 4 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદી પણ જોડાયા। રિંગ રોડ વિસ્તારમાં આવેલી 150 કરતા વધુ કાપડ માર્કેટના વેપારીઓએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં કાપડ માર્કેટના વેપારીઓ, કર્મચારીઓ, મજૂરો અને ટેમ્પા ચાલકો સહિત અંદાજિત 50,000 કરતા વધુ લોકો આ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો। દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કર્યું છે। સુરતમાં તિરંગા યાત્રાના દ્રશ્યો જોઈ PM મોદી પણ પ્રશંસા કરવાનું ચૂક્યા નહીં। સુરતના લાલાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને સુરત એકવાર નક્કી કરે ને પછી ક્યારે પાછી પાની ન કરે, આ સુરતની વિશેષતા છે। 12 જિલ્લામાં આજે લંપી વાયરસનો એક પણ કેસ નથી નોંધાયો અને રાજ્યમાં એક અઠવાડિયામાં લંપીની તીવ્રતા ઘટવાનો દાવો કરાયો છે। લંપી વાયરસના હાહાકાર વચ્ચે પશુપાલન મંત્રીએ મોટો દાવો કરતા કહ્યું કે રાજ્યમાં એકાદ અઠવાડિયામાં લંપીની તીવ્રતા ઘટી જશે। તેઓએ કહ્યું કે લંપી સ્કિન ડિઝીઝના નિયંત્રણ માટે રાજ્ય સરકાર ચિંતિત છે અને પશુપાલકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી। નિરોગી પશુઓમાં રોગોનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 31.14 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયું છે અને રાજ્યમાં 14.36 લાખ રસીનો જથ્થો હજી પણ ઉપલબ્ધ છે। રાજ્યમાં હાલની સ્થિતિએ કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, વડોદરા, આણંદ અને ખેડા મળી કુલ 23 જિલ્લામાં 3,358 ગામોમાં કુલ 76,154 પશુ લંપી વાયરસથી સંક્રમિત છે। અત્યારે લંપીને કારણે 2,858 પશુઓના મોત થઈ ચૂક્યા છે। અત્યાર સુધી નોંધાયેલા લંપીના કેસમાં સૌથી વધુ કેસ કચ્છ જિલ્લામાં છે, જ્યારે 23 જિલ્લાઓ પૈકી માત્ર 8 જિલ્લાઓમાં 76 પશુઓના મોત થયા છે। બાકીના 15 જિલ્લાઓમાં એક પણ પશુનું મૃત્યુ થયું નથી। પોરબંદરમાં લંપી વાયરસ મામલે તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે અને હવે મોડે મોડે તંત્ર સફાળું જાગ્યું। લંપી વાયરસે પોરબંદર પંથકમાં કાળો કહેર વર્તાવ્યો છે। દરરોજ કેટલાય પશુઓ મોતને ભેટી રહ્યા છે। અધૂરામાં પૂરું તંત્રની ઘોર બેદરકારીએ લંપી વાયરસથી વધુ ફફડાટ ફેલાવ્યો હતો। થોડા દિવસ પહેલા જ રોડની બંને બાજુ પશુઓના મૃતદેહ રજડી રહ્યા હતા। આ જોઈને સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો। લોકોનો રોષ જોઈને તંત્ર આખરે ઘોર નિદ્રામાંથી ગાજ્યું છે। પોરબંદર નગરપાલિકાએ પશુઓના મૃતદેહ ખુલ્લામાં રઝળતા હતા તેને જમીનમાં દાટવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। મૃતદેહ રઝળવાની બેદરકારી અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે આ સ્થળ પશુઓના મૃતદેહ નિકાલ માટેનું સ્થળ છે। પાલિકા વિસ્તારમાં જે પણ પશુઓના મૃત્યુ થાય છે તેનો ત્યાં નિકાલ કરવામાં આવે છે। હાલમાં જે લંપીગ્રસ્ત ગાયોના મોત થઈ રહ્યા છે તેનો પણ ત્યાં જ અલગ ખાડો ખોદીને નિકાલ કરવામાં આવી રહ્યો છે। જો કે આશ્ચર્યની વાત એ છે કે લંપી વાયરસ દિવસે ને દિવસે ઘાતક બની રહ્યો છે, છતાં તંત્ર મૃતદેહોને રઝળતા મૂકી દે છે અને આસપાસના વિસ્તારના લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે। મહત્વનું છે કે પોરબંદરના જાવર વિસ્તારમાં 500થી વધુ ગૌધનના સડેલા મૃતદેહ મળી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ભૂકંપના ભણકારા। રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે। સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના 6 ધારાસભ્ય કોંગ્રેસનો સાથ છોડી શકે છે। ન્યૂઝ 18 ગુજરાતીને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરીશ ડેર, ચિરાગ કાલરિયા, લલિત વસોયા, વિમલ ચુડાસમા, બાબુભાઈ વાજા અને હર્ષ રીબડિયા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે। ધારાસભ્યો નારાજ હોવાની અટકળો સામે આવતા કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાએ સમગ્ર વાતને રદિયો આપ્યો।
તેમણે નિવેદન આપ્યું, હું અને લલિત વસોયા 5 વર્ષથી એકબીજાના પર્યાય છીએ અને અમારા પ્રયત્નો છે કે લલિત વસોયા કોંગ્રેસ સાથે જ રહેશે. અમને વિશ્વાસ છે કે તેઓ કોંગ્રેસનો સાથ નહીં છોડે. જો કે ગઈકાલે લલિત વસોયાના આમંત્રણ પત્રિકામાં તેમનો ભાજપ પ્રત્યેનો પ્રેમ ઉડીને આંખે વળગી રહ્યો છે. લલિત વસોયાની આમંત્રણ પત્રિકામાં ભાજપ સાંસદ રમેશ ધડુક અને જયેશ રાદડિયાના નામ મુખ્ય મહેમાનમાં હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 બેઠકનો જીતનો લક્ષ્યાંક રાખ્યો છે. લક્ષ્યાંક સિદ્ધ કરવા ભાજપ માટે સૌરાષ્ટ્ર જીતવું ઘણું મહત્વનું છે. ભાજપ તે રણનીતિ સાથે